દરિયાઈ શહેર માંડવીનું આજે 445મું સ્થાપના દિવસ ઉજવાયું. દરિયો અને દાબેલી થકી પ્રખ્યાત થયેલો દરિયાઈ શહેર માંડવી આજે 445મું સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. રૂકમાવતી નદીના કિનારે વસેલું કચ્છનું ઐતિહાસિક શહેર માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગાજી પ્રથમે ઈસવીસન 1580માં કરી હતી. એક સમયે માંડવી બંદર પર 64 દેશોના વાવટા ફરકતા હતા. માંડવી કચ્છનું પ્રવેશદ્વાર અને આર્થિક પાટનગર તરીકે ઓળખાતું. પરંતુ આજે અહીં આ બંદર ઉદ્યોગ પડી ભાંગ્યો છે. તો ટુરિઝમ ક્ષેત્રે માંડવી શહેર છેલ્લા એક દાયકાથી વિકાસ પામી રહ્યું છે. માંડવી શહેર તેની આગવી સંસ્કૃતિ, સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો તેમજ તેના જહાજ ઉદ્યોગ, વિવિધ પ્રવાસન સ્થળો, દાબેલી, બાંધણી, એશિયાનું પ્રથમ વિન્ડ ફાર્મ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બન્યો છે. છેલ્લા 10 વર્ષમાં માંડવીના રહેણાંક વિસ્તાર પણ વધ્યા છે. તો ઐતિહાસિક જૂનું કિલ્લાબંધ માંડવી શહેર આજે શહેરની ત્રણેય દિશામાં વિસ્તરી રહ્યું છે. આજે માંડવીના સ્થાપના દિવસ નિમિત્તે વિધિવત કાંઠાવાળા નાકે નગર પ્રમુખ હરેશ વિંજોડાના હસ્તે ખીલી પૂજન કરવામાં આવ્યું હતું. માંડવી શહેરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.